કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સખી ભજન મંડળ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ. શ્રી સખી ભજન મંડળની બહેનો સ્થળ અને સમયની ચિંતા કર્યા વગર વિવિધ ઉત્સવો જેમ કે ગણેશ ઉત્સવ, શ્રાવણ માસ નિમિત્તે અને શ્રાદ્ધ પક્ષ નિમિત્તે યજમાનો દ્વારા કરાવાતા ભજનો માટે ઘરે ઘરે જઈને ભજનોનું આયોજન કરી ભક્તિભાવ અદા કરતા હોય છે. આ નિમિત્તે યજમાનો દ્વારા શ્રી સખી ભજન મંડળને ભેટ સ્વરૂપે યથાશક્તિ રકમ મળતી હોય છે. ઉપરાંત યુટ્યુબના માધ્યમથી પણ ભજનો દર્શાવીને તે દ્વારા ભંડોળ મળતું હોય છે. આમ આ રીતે એકત્રિત થયેલ ભંડોળની રકમમાંથી શ્રી સખી ભજન મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ મીનાબેન પટેલ, હર્ષાબેન પટેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરતા હોય છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ધાર્મિક સ્થળોનો પ્રવાસનું આયોજન, શિવકથા, ભાગવત કથા, તુલસી વિવાહનું આયોજન સમયાંતરે અવારનવાર કરતા રહે છે. તેવી જ રીતે અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે શ્રી સખી ભજન મંડળની બહેનોએ એક શુભ વિચાર થયો કે મંડળને મળતી આ ભેટની રકમમાંથી શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત અંધજન વૃદ્ધાશ્રમ કે જે નિરાધાર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને 365 દિવસ 24 કલાક રાત દિવસ ખૂબ જ સારી રીતે સાર સંભાળ કરે છે, તેનાથી પ્રેરાઈને આ સેવાભાવી ટ્રસ્ટને રોકડ રકમ અનાજ સ્વરૂપે યથાશક્તિ દાન આપી ધન્યતાનો અનુભવ કરીએ છીએ. ઉપરાંત શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધપાક સાથેનું ભોજન પણ કરાવશે. તો આપ અમારું યથાશક્તિ દાન સ્વીકારી આભારી થશો અને લોકોને પણ આ રીતે આ પ્રવૃત્તિ ચાલતી છે એ રીતે બધાને કાર્યક્રમની ખબર પડે અને બધા આ મંડળને મદદ કરે એવી આશા રાખીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આટલું પેલું મંડળમાં પેલું મૂકે ને ના, સાચી વાત. હા, એટલે પછી બીજા બી આને સાચી વાત.